ઈરાન અમેરિકા યુદ્ધની અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી છે। મીઠા અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પણ તેની માઠી અસર જોવા મળી। મોરબીના સિરામિક ઉદ્યોગને આમ તો ડીઝલ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ 24 કલાક પ્રોડક્શનની કામગીરીને કારણે વીજળીની જરૂરિયાત રહે છે। હાલ વીજળી પુરવઠામાં અવારનવાર વિક્ષેપ સર્જાય છે, જેને કારણે જનરેટર ચાલુ કરી પ્રોડક્શન યુનિટ ચલાવવા પડી રહ્યા છે અને હવે આ જનરેટર ચલાવવા માટે મોટા પ્રમાણમાં ડીઝલની જરૂરિયાત હોય છે। હાલ ઈંધણની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે ઔદ્યોગિક ગ્રાહકોને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। હાલમાં સિરામિક ઉદ્યોગને ડીઝલ ખરીદવા રિટેલ આઉટલેટ પરથી મંજૂરી આપવામાં આવી છે। મંજૂરી આપવા માટે માંગ કરાઈ છે તો મીઠા ઉદ્યોગકારોએ કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી કે મીઠા ઉદ્યોગમાં મશીનરીઓનો ઉપયોગ થાય છે, આ પ્રોડક્શન ચાલુ રાખવા માટે નિયમિત ડીઝલ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું। ત્યારે મીઠા ઉદ્યોગકારોએ કલેક્ટરને રૂબરૂ મળી પૂરતો પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે। એકલા ગુજરાતનું 30% ઉત્પાદન માત્ર માળિયા તાલુકામાં મીઠા ઉદ્યોગ કરે છે। આ તરફ ટ્રક ટ્રાન્સપોર્ટની પણ આ જ પ્રકારની ફરિયાદ છે કે દૈનિક 8થી 9000 ટ્રક આવન જાવન કરે છે। ટ્રાન્સપોર્ટરોની ફરિયાદ છે કે પેટ્રોલ પંપ પર ડીઝલ તો ભરી દેવાય છે, પરંતુ 3 થી 4000 રૂપિયાની મર્યાદામાં જ ભરી આપવામાં આવે છે। ત્યારે પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ છે। જે 45 દિવસ ગેસની પ્રોબ્લેમના હિસાબે બંધ હતો, પછી અમે 1 મેથી ચાલુ કર્યો। પણ છેલ્લા 4-5 દિવસથી જે ડીઝલની અછત નિર્માણ થઈ છે એને લઈ અને મોરબી સિરામિક ઉદ્યોગને બહુ મોટી તકલીફ પડી રહી છે। કેમ કે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં કન્ટિન્યુઅસ પ્રોડક્શન હોય, તો પ્રોડક્શન દરમિયાન અમારે જો પાવર કાપ આવે તો જનરેટર ચલાવવા ફરજિયાત હોય છે। જનરેટરમાં અત્યારે ડીઝલ મળતું નથી, તો જેના હિસાબે અમારું પ્રોડક્શન જે છે એ નુકસાન જાય છે, ડિસ્ટર્બ થાય પ્રોડક્શન। ઇન્ડસ્ટ્રીમાં હિટાચી મશીન લોડિંગ માટે મોટા હિટાચી કોસરી મશીન ચાલતા હોય તો પંપ ઉપર જઈ શકે નહીં, એટલે કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે અમારી સોલ્ટ ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન ચાલુ રહે તે માટે અમને ડીઝલ આપશો, અને સાહેબે કીધું છે કે જેટલું થશે એવો અમે બધાને સહયોગ આપશું। દરરોજનો કેટલો ઉપયોગી વપરાશ છે અને કેટલી અત્યારે ઘટ આવે? અત્યારે રોજનો ઉપયોગ સોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કમસે કમ 40 થી 50,000 લીટર છે, અને અત્યારે અમને 20,000 લીટર મળે છે। અને હવે તો 2-3 દિવસથી તો પેટ્રોલ પંપ પણ ડ્રાય થતા હમણાં બહુ વધુ મુશ્કેલી પડે છે। સામાન્ય દિવસોમાં કાંઈ નહીં તો મોરબીની અંદર 8 થી 9,000 ગાડીની અપડાઉન છે, એટલે મોરબી છે એ એક મોટું હબ છે। સિરામિક ઉદ્યોગ એવડો મોટો છે। આજ તમે એક સાંભળી લો, જેટલું ટ્રકોને જોઈએ સામે દરેક ફેક્ટરીની અંદર લોડર છે, જેસીબી છે, એના જનરેટર છે, તો એને પણ ડીઝલ જોઈ એના હિસાબે થોડુંક વધારે શોર્ટેજ દેખાય છે।